હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ કિશોર વર્લ્ડ. કનિષ્કાના તમને દ્વારિકાના તમને જય શ્રી કૃષ્ણ. આ છે અમારા ધણી. અમે લોકો જઈ રહ્યા છીએ. ક્યાં જઈ રહ્યા છીએ આપણે? આજે આપણે મોટી લેવા જઈ રહ્યા બેટા. કોણ આવવાનું? અને બીજું કોણ આવવાનું છે? મોટી રે ભાઈઓ આવવાનો છે. અમારી ઘરે મહેમાન આવવાના છે. અમે લોકો લેવા જઈએ છે. મોટા નહીં આવવાના બેટા, મોટા તો પાલનપુર છે. ચલો ચલો આપણે ફટાફટ લેવા જઈએ એટલે બતાવીએ. હો એ મોટી આવી ગઈ લે. કઈ છે? આવે છે. ભાઈ મારી મોટી આવી ગઈ છે, જોઈ લો. એ અમારા ભાઈઓ બી આવી ગયો છે. સુજુભાઈ તો હવે જવા જ નહીં દે. અને તું તેડે ને મિત્રો, અમે લોકો ભરૂચના એક ફેમસ સ્વામિનારાયણના સમોસા ખાવા આવ્યા છીએ અહીંયા આગળ. બટ અનફોર્ચ્યુનેટલી 2 વખત અમને ધક્કો પડ્યો. આજે પણ નથી સમોસા. દાળવડાથી કામ ચલાવીએ છીએ. જો દાળવડા બની રહ્યા છે સરસ મજાના ગરમ ગરમ. તમારા લોકોને પણ અહીંયા ભરૂચ આવવું હોય ને તો સ્વામિનારાયણના સમોસાનો એક વખત જરૂરથી ટેસ્ટ કરવાનો. કઈ જગ્યાએ આવ્યા છે ઘરે સમોસા? ભરૂચ. આ સમોસાનું લોકેશન છે ભરૂચ, એબીસી ચોકડી, જીઆઈડીસી. અમે લોકોએ સરસ મજાના દાળ વડા ખાઈ લીધા છે. કઈ કહેવાય? સલગરની અમૃત તુલ્ય ચા પી લીધી છે. હવે વે ટુ ડીમાર્ટ જઈએ છીએ. નાની બબુ ઊંઘી ગઈ છે અને આ રીંગા મસ્તી કરી રહી છે ટોળકી. और इसी के साथ डीमार्ट भी आ गया है. आप लोग बैठे गाड़ी में, हम तुरंत जाके यूं आते. ભાઈ મોટી ખુશીઓનો ખજાનો લાવી છે કઈક. જોઈએ હવે શું લાવી છે. કાકુ શું લાવી હશે મોટી? ઘરે પહોંચી ગયા છીએ અને કકુનું ને ચક્કુનું સેમ ફ્રોક આવી ગયું છે. મોટી લાવી છે. એ ભાઈ ચીકુ બી કચ્ચી કચ્ચી થઈ ગઈ છે. જો મોટી શું લાવી તારી માટે? રવા. અરે વાહ. ટી શર્ટ, નાન ખટાઈ. જો 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 નાન ખટાઈ. આ પિયાએ તારા માટે શું લાવ્યું? જો 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 ઝાંઝર. આ મોટી ટી શર્ટ લાવી. આ મોટી તારા માટે ફ્રોક લાવી. નાનખટાઈ લાવી. બાઠાકણી આવી. કેટલું બધું આવ્યું. ઓ ચોકલેટ. હા જો તો કેટલું બધું લાવી મોટી. હા કેટલું બધું લાવી. હા તારા માટે લાવી. હા હા ચાલો હવે આપણે હજી ભોજન બનાવવાનું બાકી છે. થોડુંક ભોજન બનાવી લઈએ. જો ફિયાએ સરસ મજાની ઝાંઝર મોકલી છે તારી માટે. તને પહેરાવી દઈએ. બાઈએ શું મોકલ્યું? જો બાઈ નજરિયા મોકલ્યા છે, બેંગલ્સ મોકલી છે. આ મમ્માનું છે. ભાઈ આ મમ્મા માટે મોકલી છે. અલી કાઢીએ ફોન કરી એ વિડીયો કોલ કરતી ને. મિત્રો અમે લોકોએ બહુ એન્જોય કર્યું. બટ સુજુભાઈ હવે જઈ રહ્યા છે. બહુ શોર્ટ ટાઈમે આવ્યા હતા. બહુ શોર્ટ ટાઈમ માટે આવ્યા. ઓલમોસ્ટ બપોરે આવ્યા હતા ને હવે સાંજે અમે મૂકવા જ જઈ રહ્યા છીએ એમને. રાતની બસ પકડાવવાની છે. એકવાર ભાભી રજા પડી યાર 4-1 દિવસની 4-5 દિવસની તો આવો બરાબરનું એન્જોયમેન્ટ કરીએ. મજા આવશે. એટલી બધી મજા નથી આવી. ફરવાની બહુ મજા આવે. બતાવીએ છીએ આજુબાજુ જે અમે બતાવી શકીએ. ત્યારબાદ અમે લોકો અમારા ભરૂચમાં રહેતા મીનાફીના ઘરે આવ્યા છીએ. મીનાફી આરતી કરી રહ્યા છે. અમારા હર્ષભાઈ ને સુજુભાઈ ચેસ રમી રહ્યા છે. અમારા ધણી એડવાઇસ આપી રહ્યા છે મફતની. અમારા ભાભીજી કંઈક ફોનમાં ગડમથલ કરી રહ્યા છે. મારી કકુ આરતીનો લાભ લઈ રહી છે અને અમે બંને બેઠા છીએ, જોઈએ છીએ બધાને. અમે લોકોએ બહુ બધી ના પાડી, પણ અમારા મીનાફીનો ખાસો એવો આગ્રહ હતો
તો પછી બટાકા પૌવા આખરે બનાવ્યા છે, જે હવે અમે લોકો જમીશું. અહીંયા બહુ અગત્યની વાતચીત ચાલી રહી છે ચેસને લઈને. મસ્ત હવે 9:45 વાગી ગયા છે. અમે લોકો નીચે ગાર્ડનમાં આવ્યા છીએ, અમારી મીનાભાઈના ફ્લેટની નીચેના ગાર્ડનમાં. અને જે પવન આવે છે બાકી જોરદાર. અમને એમ થાય છે કે એની ક્યાંય જવું જ નથી. તમે જોઈ શકો છો તો પાછળ કેવો પવન આવે છે, જો પત્તા આવી ગયા છે, આખા ઝાડના ઝાડ હલી ગયા છે. એટલો સરસ પવન, મજા આવી જાય છે બેસવાની. ભાભીને હવે મૂકવા જઈશું થોડીક વારમાં. એનું જીગુ ઓ જુદા. ત્યારબાદ અમે લોકો અહીંયા લાપીનોઝમાં પીઝા ખાવા આવ્યા. જો સ્પેશિયલી એની ફરમાઈશ ઉપર ભાઈ તમારું શું કેવું છે? આયા વગર મસ્ત. અમારી કક્કુની બી થોડી થોડી ફરમાઈશ હતી કે મમ્મા હું પીઝા ખાઈશ. ખાવાનું? અમારી કનિષ્કા બેન જીતે ચડ્યા છે કે મમ્મી મારે પણ મહેસાણા જવું છે. કકુ કઈ જવું છે તારે? કકુ કઈ જવું છે? હે હા એ તો બેટા ગયો, મોટા ને મોટી ને બધા ગયા. હજુ મોટી ને તો મહેસાણા. તારે તો કઈ કપડાં બી લાયા છે? આવજો આવજો આવજો. ગઈ બેટા મોટી તો. કઈ જવું તું પણ? કઈ જવું તું બેટા? પણ તું તો ભૈયાને કેટલું બધું મારતી હતી. શું મહેસાણા તને મોકલે? હા તો ભૈયાને કેટલું બધું આજે માર્યો તું બેટા. ફાઇનલી ભાભીને હવે વિદાય આપી દીધી છે અમે. અને કનિષ્કા મારી રોવા માંડી બિચારી કે મારે મોટી જોડે જવું તું, મોટી જોડે જવું તું. ચાલો કકુબેન ઘર આવી ગયું હવે. ચલો બેટા ઉઠો, ઉતરો બેટા. રો ના બેટા, આવી ગયું ઘર. ચાલ હવે દીકા. કેમ રોવે બેટા? શું થયું બેટા? તને આટલું બધું ખવડાવ્યું ના બેટા? કેટલું બધું પપ્પાએ ખવડાવ્યું આજે તો કેમ રોવું આવે છે તને બેટા? ચાલે તું તમને તેડી લઈને આવ. હા બેટા. હા શું થયું? ચાલ ને બેટા. તું તો શું થયું બેટા? ના રો ને દીકુ, ના રો ને બેટા. તું બંધ થઈ જજે. શું થયું બેટા? કેમ રોવા ભાઈ? અમારી મોટી અને પીઓ જતો રહ્યો છે ને, મારી કકુ રોવે છે, હજી સુધી રોવે છે. ઘરે આવ્યા પછી પણ રોવે છે. એટલી યાદ કરે છે ને ભૈયાને. તારે કંઈ કહેવું છે બેટા ભૈયાને? કંઈ કહેવું છે? હવે એમાં દીકુ બી રોવા ચડી.